વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજમાં આપનું સ્વાગત છે. ચાલો આપણે ચેપ્ટર 1થી શરૂ કરીએ, ચિત્તાસ ટીયર્સ. પરંતુ મિત્રો, પહેલાં ચેપ્ટર ચાલુ કરીએ તે પહેલાં એક બાબત સમજીએ કે કોઈ પણ ભાષા શીખવા માટે શું મહત્ત્વનું છે. તો અહીં મેં 5 પોઈન્ટ આપેલા છે કે કોઈ પણ ભાષા શીખવી હોય તો સૌથી પહેલાં વાંચવી જરૂરી છે. ભાષા પૂરેપૂરી વાંચો. ટુ રીડ, સાંભળો, એ ભાષાના પ્રવચનો કે ટીવી પ્રોગ્રામો સાંભળો, દેટ ઇઝ ટુ લિસન. લખવાની પ્રેક્ટિસ કરો, ટુ રાઇટ. જેવું પણ આવે તેવું બોલવાની પ્રેક્ટિસ કરો, ટુ સ્પીક. અને પછી ભાષામાં સુધાર અને ભાષાને અલંકારિક બનાવવા માટે શબ્દ ભંડોળ, વોકેબ્યુલરી મેળવો. તો આ 5 બાબત ખૂબ જ મહત્ત્વની છે જ્યારે કોઈ પણ નવી ભાષા શીખતા હોઈએ. તો ચાલો મિત્રો, પ્રથમ પેરેગ્રાફ વાંચીએ. વન ડે રોઝી વેન્ટ ટુ એ ગ્રોસરી શોપ. ગ્રોસરી શોપ એટલે કરિયાણાની દુકાન. તમે જોઈ શકો છો બાજુમાં જે અઘરા શબ્દો છે તે ગુજરાતીમાં પણ લખેલા છે. તો વન ડે રોઝરી વેન્ટ ટુ એ ગ્રોસરી શોપ ટુ બાય અ પેકેટ ઓફ બ્રેડ. વેન શી સો દેટ ધ શોપકીપર વોઝ બિઝી વિથ સમ અધર કસ્ટમર્સ. કસ્ટમર્સ મતલબ ગ્રાહકો. શી સ્ટોલ એટલે ચોરી કરવી. સમ ટોફીઝ ફ્રોમ એ જાર. તો એણે એક જારમાંથી થોડીક ચોકલેટ કે ટોફીની ચોરી કરી લીધી જ્યારે એણે જોયું કે શોપકીપર દુકાનના માલિકનું ધ્યાન નથી ત્યારે. વેન શી ગોટ બેક હોમ, હર મધર આસ્ક હર વેર શી હેડ ગોટ ધ ટોફી ફ્રોમ. જ્યારે ઘરે પહોંચી ત્યારે એના મમ્મીએ પૂછ્યું કે તને આ ટોફી ક્યાંથી મળી. રોઝી ટોલ્ડ હર મધર ધ ટ્રુથ. રોઝીએ તેના મમ્મીને સાચું કહી દીધું કે મેં ચોરી કરેલી છે. હર મધર સેડ, ઇટ્સ રિયલી વેરી બેડ ટુ સ્ટીલ. એના માતાએ કીધું કે ચોરી કરવી એ ખૂબ જ ખરાબ વસ્તુ છે. ધ શોપકીપર માઇટ નોટ બી લુકિંગ એટ યુ, બટ ડિસઓનેસ્ટી ડિસ્ટ્રોયસ ફેઇથ ઇન પીપલ. તો એના મમ્મીએ કીધું કે શોપકીપર ભલે તારી સામે જોતો નહોતો, એનું ધ્યાન નહોતું, પરંતુ અપ્રમાણિકતા એ આપણામાં વિશ્વાસઘાત કરે છે, આપણા એકબીજા પરનો વિશ્વાસઘાત કરે છે. સો વન શુડ નેવર સ્ટીલ ઓર લાય. આથી કોઈ દિવસ ક્યારેય કોઈ ચોરી કરવી ન જોઈએ કે ખોટું બોલવું ન જોઈએ. રોઝી અન્ડરસ્ટુડ ધ વર્ડ્સ ઓફ હર મધર એન્ડ વેન્ટ બેક ટુ ધ શોપ ટુ રિટર્ન ધ ટોફીઝ ટુ ધ શોપકીપર. રોઝી તેના મમ્મીની વાત સમજી ગઈ અને તે તરત જ ટોફી લઈ અને દુકાનદારને એ ટોફી પાછી આપવા માટે નીકળી. રોઝીએ દુકાન પાસે પહોંચી અને દુકાનદારને કહ્યું, આઈ એમ સોરી ફોર વોટ આઈ ડીડ. રોઝીએ કીધું કે મને ખેદ છે કે મેં જે કાંઈ કર્યું છે તેના માટે. શોપકીપરે કીધું, ઇટ્સ ઓકે ડિયર, યુ આર એ ગુડ ગર્લ. શોપકીપરે દુકાનદારે કીધું કે કશો વાંધો નહીં બેટા, પણ તું એક બહુ સારી છોકરી છો. હવે આફ્રિકાની ઝુલુ જાતિ વિશે આપેલી માહિતી ઉપરથી એક પેરેગ્રાફ લખો જે નીચે ખાલી જગ્યા આપેલી છે. તેમાં ઝુલુ જાતિ વિશેની માહિતી જે આપેલી છે તેનો ઉપયોગ કરી અને એક એક વાક્યો લખો. અરે ડરી ગયા કે શું? ચિંતા ન કરો, આપણે ચિત્તાનું લેસન શીખવાનું છે તો ચિત્તાને બોલાવવું તો પડે જ ને. તો ચાલો હવે ચિત્તાસ ટીયર લેસન સમજીએ. લોંગ અગો અ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર એ ટ્રી. ઘણા સમય પહેલાં એક ઝુલુ શિકારી એક ઝાડ નીચે બેઠો હતો. હિઝ નેમ વોઝ એડી. તેનું નામ એડી હતું. હી સો એ લાર્જ હર્ડ ઓફ ડિયર ગેઝિંગ ઇન ધ લશ ગ્રીન મેડો. તેણે હરણના એક મોટા ટોળાને લીલાછમ બીડમાં ચરતું જોયું. He said to himself, these deer are really wonderful, but I have to run a lot to catch one of them. તેણે મનમાં ને મનમાં વિચાર્યું કે આ હરણ ખરેખર ખૂબ જ અદ્ભુત છે, પણ તેમને પકડવા માટે મારે ખૂબ જ દોડવું પડે તેમ છે. Can't there be an easy way to get one?
શું તેને પકડવા માટેનો કોઈ સહેલો રસ્તો ન હોઈ શકે? Suddenly he saw a female cheetah crawling silently closer to the grazing animals. એકાએક તેણે એક માદા ચિત્તાને જે પ્રાણીઓ ચરતા હતા તેની તરફ ધીમે ધીમે સરકતા જોઈ. Then she leapt and caught a deer. અને પછી તે કૂદી અને એક હરણને પકડી પાડ્યું. They allની આંખમાં ચમક આવી ગઈ, એક વિચાર એક આવ્યો એને. They sparkled with an idea. એમાં એક યુક્તિ ઝબૂકી છે, વીજળીની જેમ એક બહુ જ ખરાબ યુક્તિ એના મગજમાં ચમકી. He envied the cubs. Can I be lucky as these beautiful cubs? તેને આ ચિત્તાના બચ્ચાઓની ઈર્ષા થઈ. એને એમ થયું કે શું હું આ રૂપાળા બચ્ચાની માફક નસીબદાર હોઈ શકું ખરો? They got their food without any effort. Can I have a hunter like their mother? He thought. તેમને તો કોઈ પણ શ્રમ કર્યા વિના તેમનો ખોરાક મળી જાય છે, તો શું મારી પાસે પણ એવી કોઈ માં ન હોય, શિકારી માં, કે જે મને પણ આવી રીતે ખોરાક લઈ આવી આપે, જેના માટે મારે કશી મહેનત કરવી પડે નહીં? મુખ્યત્વે તો એડી ખૂબ જ આળસુ હતું. He decided to catch a young cub and train it to hunt for him. તેણે નક્કી કર્યું કે હું એક નાના બચ્ચાને પકડીશ અને પછી એને હું ટ્રેનિંગ આપીશ, એને તાલીમ આપીશ કે જેવી મારા માટે શિકાર ગોતે. Then I shall only say, oh my dear, go and kill a deer for me. Ah, my life will be very comfortable then. He was quite pleased with his own idea. પછી તેને વિચાર્યું કે મારે તો માત્ર આટલું જ કહેવાનું રહેશે કે ચાલ બેટા, જા અને મારી માટે એક હરણ મારી આવ. આ પછીથી મારું જીવન ખૂબ જ આરામદાયક થઈ જશે, મારે કોઈ પણ મહેનત કરવી પડશે નહીં. અને પોતાના આવા વિચારથી તે ખૂબ ખુશ થઈ ગયો. He decided to follow cubs and steal one. તેણે એક નાના બચ્ચાને પકડી અને તેને પોતાના શિકાર કરવા માટેની તાલીમ આપવા માટેનું નક્કી કર્યું. તેણે બચ્ચાનો પીછો કરી અને એક બચ્ચાને ચોરી લેવાનું નક્કી કર્યું. Edie knew that a cheetah never attacks a man. એડીને ખબર હતી કે ચિત્તા છે એ કોઈ દિવસ જરૂર વગર માણસ પર હુમલો કરતું નથી. Therefore, it was safe to steal a cub. આથી ચિત્તાના બચ્ચાને ચોરી કરવી, એને ત્યાંથી ઉપાડી જવું સેફ હતું, એમાં કોઈ ચિંતા હતી નહીં. He followed the cheetah family till evening. સાંજ સુધી એ ચિત્તાના કુટુંબનો પીછો કરતો રહ્યો. At the sunset, the mother cheetah hid her cubs in a thick bush and left for a stream. સૂર્યાસ્ત થયા પછી માએ પોતાના બચ્ચાને જાડી ઝાંખરામાં છુપાવ્યા અને તે પોતે પાણીના ઝરણા તરફ ગઈ. Quickly the hunter picked up his net and spear and ran into the bush. શિકારીએ પોતાની ઝાડ અને ભાલો ઉઠાવ્યા અને ઝડપથી ઝાડીમાં દોડી ગયો. શિકારી એટલે એડી. He saw two tiny cubs. They looked at him with their bright eyes. તેણે બે નાનકડા બચ્ચા જોયા અને તેમની ચમકતી આંખો એડીને જોઈ રહી હતી. They looked at him with their bright eyes. They were too young to run away. Edie threw the net over them and the cubs were caught. He needed only one cub, but he thought, it is always better to have two slaves instead of one. He dragged them with him and hid them under a big basket. તેઓ એટલા નાના હતા કે દોડી જઈ શકે પણ તેમ નહોતા. ઈદીએ તેમના પર ઝાડ પાથરી અને બચ્ચા તેમાં પકડાઈ ગયા. તેને તો એક જ બચ્ચાની જરૂર હતી, પણ તેણે વિચાર્યું કે ચલો ને, એકને બદલે બે ગુલામ હોય તો કેવું સારું. આથી તેણે તે બંનેને પોતાની સાથે ઘસડ્યા અને એક મોટા ટોપલા નીચે છુપાવી દીધા. The mother cheetah returned after a while. She did not find her cubs.
She looked all around. First of all, she became angry and jumped wildly. થોડી વાર પછી માં પાછી આવી. એણે બચ્ચા જોયા નહીં. એણે બધી બાજુ જોયું પણ ક્યાંય તેના બચ્ચા એને નજર આવ્યા નહીં. પહેલાં તો તે ખૂબ જ ધુઆંફા થઈ ગઈ, ખૂબ જ ગુસ્સે થઈ અને પછી જોશથી કૂદકા મારવા લાગી. She sniffed all around. Sniffed એટલે સૂંઘવું. એણે આજુબાજુ બધી જગ્યાઓ સૂંઘી વાળી. She could not find her dear babies. At last she became sad and started crying. She cried and cried for the whole night till the next evening. છેવટે તે ઉદાસ થઈ ગઈ અને રડવા લાગી. તે આખી રાત રડતી રહી. તે છેક બીજા દિવસની સાંજ સુધી રડતી રહી. કારણ કે તેના બચ્ચા એને નહોતા મળતા અને કોઈ તેના બચ્ચાને ઉપાડી ગયું હતું. She cried and cried until her tears made dark stains down her cheeks. She was still weeping. તેના ગાલ પર આંસુના કાળા ડાઘ પડી ગયા ત્યાં સુધી તે રોતી રહી અને તેણે રડ્યા જ કર્યું. તે હજી પણ રડતી જ હતી બીજા દિવસની સાંજ સુધી. At night, the mother Chitta cried so loudly that she was heard by a wise man living in the village. રાત્રે ચિત્તાની માં એટલું બધું જોશથી રડતી હતી કે ગામમાં રહેતા એક ડાયા માણસ આ અવાજ સાંભળ્યો અને તેને સમજાઈ ગયું કે વૃદ્ધ હતો માણસ પણ તેને સમજાઈ ગયું કે શું પરેશાની છે. He immediately took his strong club and came out of his hut. This old man, whose name was Shenno. Shenno was very wise. He loved animals and knew all about them. તેને તરત જ હાથમાં પોતાની ડાંગ, આપણે ડાંગથી સિંહ અને વાઘને અહીંયા ભગાડીએ છીએ ને એ જ રીતે ચિત્તાને ભગાડવા માટે વૃદ્ધ માણસે હાથમાં ડાંગ લીધી અને તેની ઝૂંપડીમાંથી બહાર આવ્યો. આ વૃદ્ધ જેનું નામ શન્નો હતું, એ શન્નો ખૂબ જ સમજદાર હતો. તેને પ્રાણીઓ પ્રત્યે અપાર પ્રેમ હતો અને પ્રાણીઓ વિશે તે બધું જાણતો હતો. When Shenno found out the hidden cubs, he knew that it was Idi's wicked idea. શન્નોએ જ્યારે છુપાયેલા બચ્ચાને શોધી કાઢ્યા ત્યારે તે સમજી ગયો કે આ દુષ્ટ કાર્ય કોનું છે, ઈડીનું જ હતું. He got angry with Idi. He rushed to the hut and shouted, "I hate you. Idi, everybody of our tribe will hate you because you are lazy and wicked too." તે ઈદીના ઘર પર પહોંચ્યો અને ખૂબ જ ચીડાયો. તે તેની ઝૂંપડી પર દોડી ગયો અને ત્રાડ નાખી, "ઈડી, હું તને ધિક્કારું છું. આપણી જમાતનો દરેક વ્યક્તિ તને ધિક્કારશે કારણ કે તું એદી એટલે કે આળસુ છો અને દુષ્ટ પણ છો. We know that a hunter must hunt with his own strength and skill. આપણે જાણીએ છીએ કે શિકારીએ પોતાની તાકાત અને પોતાની આવડતનો ઉપયોગ કરીને જ શિકાર કરવો જોઈએ. But you are a lazy hunter. પરંતુ તું એક આળસુ શિકારી છું. You are a thief. તું એક ચોર છો. You have broken the rules of our tribe. તે આપણી આખી જમાતના જે નિયમો છે તેનો ભંગ કર્યો છે. You have brought dishonor to the whole tribe. તે આપણી આખી જમાતને બદનામ કરે તેવું કાર્ય કર્યું છે. All the members of the hunter tribe got together. શિકારી જમાતના બધા લોકો એકઠા થઈ ગયા. They decided to drive away Idi from their village forever. તેઓએ નક્કી કર્યું કે તેઓ ઈદીને ગામમાંથી, પોતાના ગામમાંથી હાંકી કાઢશે. Shenno took the cubs on his shoulder and returned them to their mother. શન્નોએ બચ્ચાઓને પોતાના ખભે ઊંચક્યા અને તેમની માતાને પાછા પહોંચાડવા માટે ગયો. He saw that long weeping of the mother Chitta had stained her face forever. એણે જોયું કે ઘણા સમયથી રડતી માતાની આંખની આજુબાજુ કાળા ડાઘા થઈ ગયા હતા. તો આ રીતે આ એક કિસ્સો એ સમજાવે છે
કે આપણે કોઈ પણ વસ્તુ જેના પર આપણો હક નથી તે વસ્તુની ચોરી કરવી જોઈએ નહીં. અને જો ચોરી થઈ જાય કદાચ પણ ભૂલથી, તો વડીલોની આજ્ઞા માની તે ચોરીનો એકરાર કરી લેવો જોઈએ અને માફી માગી લેવી જોઈએ.